સંવાદદાતા વિજયસિંહ ચુડાસમા મારી સાથે જોડાયા છે। વિજયસિંહ, બોટાદમાં કયા પ્રકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? મતદાન કેન્દ્રો પર કેવો માહોલ છે? ચોક્કસથી જણાવતું બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ સત્રની જે ચૂંટણી યોજાવા જઈ રહી છે તે ચૂંટણીને લઈ મતદાનની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જુઓ છો તે પ્રકારે બોટાદ નગરપાલિકાના બૂથ નંબર 6 અને બૂથ નંબર 7 ના દ્રશ્યો છે કે જ્યાં મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને મતદારો પણ 7 વાગ્યાના એક્ઝેક્ટ સમય સાથે જ આવવાના શરૂ થઈ ગયા છે। આપને આ દ્રશ્યો જે હું દેખાડવા માંગીશ તેમાં જોઈ શકો છો કે મતદારો જે છે તે મતદાન કરી રહ્યા છે અને બોટાદ નગરપાલિકાની જે ચૂંટણી છે તેનો મતદાનનો જે શુભારંભ છે તે કહી શકાય કે શરૂ થઈ ગયો છે। આપ જુઓ છો તે પ્રકારે અહીં મતદારો મતદાનની પ્રક્રિયામાં જોડાઈ ચૂક્યા છે અને સમગ્ર મતદાનની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરી દેવામાં આવી છે અને બોટાદ નગરપાલિકાની કુલ 34 બેઠકો માટે આજે મતદાન યોજાવાનું છે। 77 જેટલા મતદાન મથકો પર આ જે ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે અને બોટાદ નગરપાલિકાની 44 માંથી 10 બેઠકો જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે ત્યારે 34 બેઠકો પર હાલ મતદાનની પ્રક્રિયા 7 વાગ્યાના એક્ઝેક્ટ સમય સાથે શરૂ કરી દેવામાં આવી છે અને સંપૂર્ણ વહીવટી તંત્ર કહી શકાય કે તમામ રીતે સંપૂર્ણ સજ્જ છે અને ચૂંટણીની મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક લોકો મોટી સંખ્યામાં મતદાન માટે વહેલી સવારથી ઉમટી ચૂક્યા છે। 415 મતદાન પ્રક્રિયાના અધિકારીઓ સાથેનું આજે મતદાન બોટાદ નગરપાલિકાની 34 બેઠકો માટે 77 મતદાન મથકો પર હાલ શરૂ કરવામાં આવ્યું છે। જી વિજયસિંહ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો ખેડામાં પણ આ જ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। મતદારો સવારથી જ આવવાના શરૂ થઈ ગયા છે અને મોટી સંખ્યામાં કતારો સાથે દેખાઈ રહ્યા છે। કેટલાક મતદાન કેન્દ્રો પર મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે। ખેડા જિલ્લાની જ્યાં સુધી વાત છે તો ખેડામાં નગરપાલિકાની પણ ચૂંટણી છે, સાથે સાથે કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની પણ ચૂંટણી છે। 5 નગરપાલિકા છે, 2 તાલુકા પંચાયતમાંથી પણ આજે મતદાન ખેડા જિલ્લામાં થઈ રહ્યું છે। ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો ખેડા જિલ્લામાં? બિલકુલ ચોક્કસથી પંકજ, 7 વાગ્યાને મતદાન ચાલુ થઈ ગયું છે। મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે મતદારોનો જે પ્રવાહ છે તે અવિરતપણે અત્યારે અહીં આગળ વહેતો દેખાઈ રહ્યો છે। અત્યારે જે ખેડા શહેરની જે કુમાર શાળા છે ત્યાં આગળ ઉપસ્થિત જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, મતદારો અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે પંકજ તો ખેડા નગરપાલિકાની 7 વોર્ડના 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। સૌથી સાથે ખેડા જિલ્લાની અન્ય બેઠકોની વાત કરીએ તો ખેડા, મૌધા, ડાકોર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી પણ સતત યોજાઈ રહી છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો પંકજ, સૌથી મહત્વની બાબત છે કે 6 નગરપાલિકામાંથી 5 નગરપાલિકામાં ગત ટર્મમાં 5 માંથી 4 પર અપક્ષની સત્તા હતી અને આ વખતે પણ અપક્ષનું જોર આગળ વધારે લાગી રહ્યું છે। બીજી બાજુ ભાજપ પણ આ વખતે અહીં આગળ જીતવાનો દાવો કરી રહ્યું છે। અત્યારે સવારે 7 વાગે જ્યારથી મતદાન ચાલુ થયું છે ત્યારથી મતદારો પણ નો જે પ્રવાહ છે તે અવિરતપણે વહેતો હોય તેવું પંકજ અત્યારે દ્રશ્યો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે 7 વાગ્યાના સમય થતાં જ મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળતો હોય તેવું પંકજ ચોક્કસ ત્યાં આગળ દેખાઈ રહ્યું છે અને કહી શકાય કે આ પ્રકારનો અવિરત પ્રવાહ વધતો રહ્યો તો મતદાનની જે ટકાવારી છે તે 70% થી ઉપર જાય તેવું અત્યારે આગળ લાગી રહ્યું છે। જી પંકજ। જી ઉમંગ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો હાલ જે અલગ અલગ જગ્યાએથી તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે। ખેડા જિલ્લામાં મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે। જૂનાગઢ મનપા માટે પણ હાલ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં મતદાન થઈ રહ્યું છે અને 2 બિનહરીફ છે। સંજય ટાંક મારી સાથે જોડાયેલા છે। સંજય, જૂનાગઢમાં મતદારોમાં કેવો ઉત્સાહ જોઈ રહ્યા છો આપ? પંકજ, જે છે જૂનાગઢમાં પણ જે છે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ મહાનગરપાલિકાને 13 વોર્ડ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। કુલ 15 વોર્ડ છે ને 15 વોર્ડમાં 2 વોર્ડ જે છે તે બિનહરીફ જે છે 8 બેઠકો બિનહરીફ થઈ છે ને અત્યારે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે મતદારો જે છે તે ધીરે ધીરે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જો કે હજુ 7 વાગે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે એટલે કે હજુ શરૂઆતનો સમય છે એટલે ધીરે ધીરે મતદારો જે છે આ અત્યારે જૂજ મતદારો જે છે તે અત્યારે મતદાન મથક પર જોવા મળી રહ્યા છે। એકલ દોકલ મતદારો જે છે તે અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે પરંતુ ધીરે ધીરે જેમ સમય આગળ વધશે અને તેમ મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે પોતાના મતાધિકારને લઈને ઉત્સાહ કેવો છે તે દ્રશ્યો પણ જોવા મળશે પરંતુ અત્યારે મતદાન મથક પર માત્ર 1-2 મતદારો જે છે તે અહીંયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને હાલ જે મતદાન મથકનું આ દ્રશ્ય છે કે જ્યાં મતદાર
પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. જો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 13 વોર્ડ માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરાઈ છે, જેમાં 251 જેટલા મતદાન બૂથ છે કે જ્યાં આ મતદાન પ્રક્રિયા થઈ રહી છે અને 157 જેટલા ઉમેદવારોનો ભાવિનો ફેસલો આજે જે છે આ મનપાની ચૂંટણીમાં થવાનો છે. મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14ની બેઠક 8 બેઠક જે છે તે બિનહરીફ થઈ ચૂકી છે. 6 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની ચૂંટણી માટે પણ આજે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે અને ખાસ તેમાં નગરપાલિકામાં જો વાત કરવામાં આવે તો માંગરોળ નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં 4 બેઠકો બિનહરીફ થઈ ચૂકી છે અને બાટવા નગરપાલિકાની પણ રસપ્રદ ચૂંટણી આ વખતે જોવા મળી છે, કારણ કે બાટવા નગરપાલિકામાં 15 બેઠકો જે છે તે ભાજપ બિનહરીફ જે છે થઈ ચૂકી છે અને હવે માત્ર 9 બેઠકો માટે જ મતદાન પ્રક્રિયા જે છે તે થવાની છે. મતદારો જે છે તે પોતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને આવી રહ્યા છે અને તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું, કારણ કે અત્યારે મતદાન જે છે મતદારો છે પોતે મતદાન કરવા માટે મતદાન મથકમાં પહોંચ્યા છે અને ત્યાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. મતદારો પાસેથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ કયા મુદ્દાઓ આ વખતે જે છે તે આ ચૂંટણીમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે છે તે મુદ્દાઓ જે છે તેઓને અસર કર્યા અને તેને લઈને તેઓએ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જે છે કેવા ઉમેદવારો જે છે તેઓ ને ધ્યાનમાં રાખીને તેઓ આ મતદાન કર્યું છે અને તે આપણે મતદારો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. ભાઈ અને બેન જે છે કે મતાધિકારનો ઉપયોગ કરીને આવ્યા છે, મતદાન કર્યું છે, શું કહેશો, કેવા મુદ્દાઓ આ વખતે ચૂંટણીમાં જોવા મળ્યા? મુદ્દામાં તો બહુ ઝાઝા છે, કારણ કે કોઈ પણ પ્રકારની કોઈ સુવિધાનો આપણને મળી નથી. વોર્ડ નંબર 9 અમારે તો ઉપરકોટ છે એટલે ત્યાં કોઈ મતાધિકાર માગવા આવે પણ ત્યાં અત્યાર સુધી કોઈ આપણને પૂરી સગવડતા નથી મળી. અને બીજા કયા કયા મુદ્દાઓ જે છે તે આ વખતે મુદ્દા તો ઝાઝા છે, એમાં અત્યારે કહેવા બેસીએ તો એટલો ટાઈમ નહીં રહી. તો અત્યારે પંકજ જે છે મતદારો જે છે તે પોતે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે, જોકે હજી 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે એટલે એકલ દોકલ મતદારો જે છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ધીરે ધીરે સમય આગળ વધશે અને તેમ મતદારોની સંખ્યા ના દ્રશ્યો પણ જોવા મળશે અને લાઈન જો કતારમાં મતદારો જે છે તે પહોંચતા હોય છે અને તેવા દ્રશ્યો પણ જે છે તે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ અલગ મતદાન મથકો પર જોવા મળી શકે છે. જી સંજય, આપ જોડાયેલા રહેજો. આ તરફ છોટાઉદેપુર